हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन एप में आपનું हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરશું ટીવાય બીકોમ સેમ 6 માં સ્ટેટ સબ્જેક્ટમાં બિન પ્રાચલ્ય પરીક્ષામાં મધ્યસ્થ પરીક્ષણના આપણે આ છેલ્લો દાખલો કરવાનો છે। હવે આના પછી આપણે વિલ્કોક્સન ચાલુ કરશું। આ મધ્યસ્થ પરીક્ષણ છે। આપણે મેન વિટ પદ્ધતિ જોઈ ગયા, એના 3 દાખલા કર્યા। આ મધ્યસ્થ પરીક્ષણના છઠ્ઠો દાખલો કરાવજો, બરાબર। 3 દાખલા બધી રીતના હું કરાવું છું। ચાલો, તો હવે આપણે કરીએ આ મધ્યસ્થ પરીક્ષણનો દાખલો। આની પહેલા 2 દાખલા કરી જ ગયા છે એટલે તમને આવડતું જ હશે। ચાલો, તો સ્ટાર્ટિંગ કરી નાખીએ આપણે। બોલો, સૌથી પહેલાં આપણે એચઓ લખવાનો હોય, એ તો આપણે નથી આવ્યો, બરાબર, સૂચનામાં હોય। ચલો, ચડતા ક્રમમાં આંકડાને ગોઠવીએ બધામાંથી। નાનામાં નાનો આંકડો કયો છે? સૌથી કરતાં નાનો આંકડો જો તો અહીંયા પહેલા નંબર પર 68 છે। ચાલો, તો 68 લખી દઈએ પહેલાં। 68 પછી કયો છે? તો જો ફ્રેન્ડ્સ, 68 પછી કોઈ નાનો આંકડો હોય ને તો એ છે કદાચ મારા ખ્યાલથી 72, બરાબર। 72 આ રહ્યો, તો જારીએ 72। ચલો, 72 પછી કયો છે? બોલો, 73 છે? નથી, પણ 74 આપેલો તો 74 લખી દો। चलो, 74 भाई जो 76 है, आ रही है 76, तो 76 लखो भाई। 76 પછી જો ફ્રેન્ડ્સ કયો છે? 80 છે, તો જો આ રહી 80, તો અહીંયા 80 લખો। 80 પછી કયો છે? તો જો 82 છે, આ રહ્યો 82, તો 82 લખો। પછી જો 84 છે, આ રહ્યો ભાઈ 84 પછી જો કયો છે? 86 છે, આ રહ્યો 86, એટલે નાના આંકડા લખતા જવાના, એક પછી એક લખતા જવાના। 86 પછી જો કયો આવે? 88, ચડતા ક્રમમાં ગોઠવવાના છે। ચલો, 88 આવી ગયો। હવે 88 પછી કયો છે? જો 90 છે, ક્યાં છે 90 તમારા? અરે આ 90। હવે 90 પછી કયો છે? ધ્યાનથી જોજો, ધ્યાનથી। તો 90 પછી છે તમારા જો 98, અને 98 બે વખત છે પાછા, હે, એટલે જો અહીંયા પણ 98 ને અહીંયા બી 98 છે, તો 98 ને 98 બે જગ્યા પર 98, તો બંને વાર 98 લખવાનું, ભૂલતા નહીં। ચલો, ભાઈ જો 100 પણ બે વાર છે, આ જો 100 ને 100, તો 100 અને 100। ચાલો, પછી શું છે? 100 બે વાર આવી ગયો। પછી જો 100 પછી 102 છે, આ રહ્યા 102, પછી 108 છે, અને પછી જો 110 છે, બરાબર। જો અહીંયા આપણું કંઈ રહી નહીં ગયું ને એ ખાલી જોઈ લો। તો જો 90 પછી 94 આવે, એ આપણે 94 અહીંયા રહી ગયા છે, તો 90 પછી 94, અને પછી 98 આવે, બરાબર। ચલો, હવે જો અહીંયા 108, આ 94 આપણે આવી ગયા, 108 પછી 110, બરાબર, અને પછી 115 થઈ ગયા બધા। ચલો, જોઈ લઈએ આપણે, ગણી લઈએ બધા, કંઈ રહી નથી ગયા ને। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 થઈ ગયા। ચાલો, હવે આપણે એમ શોધીએ। એમ બરાબર n+1/2 મું પદ। n કેટલા છે? તો 19, આપણે ગણી કાઢ્યા, પ્લસ 1/2, 19 ને 1 20 ભાગ્યા 2, 10મું પદ। ચલો, બોલો 10મું પદ આમાંથી કયું છે? આમાંથી હોજો ને, આમાંથી 10મું પદ। 1 2 3 4 5 6 7 8 9 ને 10, 90 છે, તો m બરાબર તમારા આવ્યા 90, આ મધ્યસ્થ તમારા આવી ગયો 90। ચાલો, હવે હું થાય તો 2/2 સંભાવના કોષ્ટક બનાવો। તો આ રીતે બનાવવાનું, 2/2 સંભાવના કોષ્ટક। આમાં શું આવે? તો સૌથી પહેલાં અહીંયા આવે x, અહીંયા આવે y, ને અહીંયા આવે કુલ। અહીંયા આવે m થી મોટો, અહીંયા આવે m કે તેથી નાના, બરાબર, આ રીતનું આવે। હવે તો તમને આવડી ગયું, હવે આપણે 2 દાખલા કરી દીધા, અને આના ત્રીજો કરીએ છીએ, આ કુલ। ચાલો, જો એમ આપણો કેટલો? તો અહીંયા એમની કિંમત લખી દો 90। ચલો, હવે આ માહિતીમાં લખો તો એમ થી મોટા કેમાં જોવાના? એક્સમાં। તો જો એમ થી મોટા અહીંયા કેટલા છે, એટલે 90 થી મોટા કેટલા છે એ બધી અહીંયા લખવાની। તો જો આ 1, પછી આ 2, પછી આ 3, આ 4, આ 5 ને 6, ટોટલ 6 વસ્તુ છે, તો અહીંયા 6 લખી દો। ચલો, વાયમાં જો, વાયમાં 90 થી મોટા કયા છે? તો જો અહીંયા 1, જો 90 નહીં લેવાના, હે, આ 2, આ 3 ને 4 છે, હા સોરી, ઉભા 3 જ આવે, જો ધ્યાનથી જોજો, 4 નહીં 3 જ આવે, જોજો 90 થી મોટા લેવાના છે। તો 90 થી મોટા જો આ રહ્યા 115, 108 ને 100, 3 જ વસ્તુ આવે, તો અહીંયા 3 લખી દો। તો 6 ને 3 અહીંયા કેટલા આવ્યા? 9, બરાબર, અહીંયા 3 જ છે। હવે 90 કે તેથી નાના, 90 કે તેથી નાના x બાર, તો જો આ 1, પછી આ 2, આ 3, આ 4, બરાબર, 4 જ વસ્તુ છે, તો અહીંયા 4 લખો। ચાલો, 6 ને 4 10। 90 કે તેથી નાના y માં, તો જો એટલે 90 પણ લેવાના, હે, તો જો આ 1, આ 2, આ 3, 4 ને 90 પણ 5, 6 છે, 6, તો અહીંયા 6 લખી દો। ચાલો, 6 ને 4 અહીંયા 10 આવે, અહીંયા 6 ને તો 9, ને જો બંને સરભર થઈ ગયો 19 છે, બરાબર। ચાલો, હવે આ chi² સૂત્ર લખીએ જલ્દી। chi² બરાબર શું આવે? પહેલે n આવે માનકમાં AD - BC, હવે તો યાદ રહી જવું છે, આ n/2, અહીંયા સ્ક્વેર ને AD, આ જ બેઠું લખી દેવાનું, આ જ બધું, તો પેલું ત્યાં લખેલું જ છે બધું, a + b, c + d, a + c અને b + d।
ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકો. એન આપણો કેટલો છે? આ લેવાનો એન. એન આ લેવાનો હે 19 કૌંસમાં માનકમાં 6 છંગ 36 અને 4 તાલી 12. હવે જો 19 ભાગ્યા 2 કરો છો, કેલ્સી લઈ લો. કેલ્સીમાં આપણે કરીએ. ચાલો આ 19 આ ભાગ્યા 2 9.5 અને આખાનો સ્ક્વેર. ચલો અંદર આ બધાનો પહેલાં લખી દઉં, અહીંયા પછી ગુણાકાર કરું. 9 10 9 10 આ જ બધું લખ્યું આ બધું. ચાલો હવે શું કરીએ? 19 સ્થાને તો જ. ચલો 36માંથી 12 જાય તો કેટલા રહે એ બધી ગણતરી કરીએ. હવે 36 માઇનસ 12 24 રહે. 24 માઇનસ 9.5 ભાઈ આખાનો સ્ક્વેર. અને નીચે કેટલા આવે? 9 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 10 8100. ચલો 24 માઇનસ 9.5 14.5નો સ્ક્વેર ગુણ્યા 19 399 4.75/8100. જોઈ લઈએ આટલા આવે છે આપણો. તો બરાબર છે, આટલો જ આવે છે 3994.75/8100. આ બંનેનો ભાગાકાર કરી દો એટલે તમારો જવાબ છે 0.49. ચાલો હવે આપણે આ કાઈ સ્ક્વેરની કિંમત મળી ગઈ. હવે અહીંયા નિર્ણય લખી દો. હવે નિર્ણય તો આ રીતે લખવાનું. કાઈ સ્ક્વેર કેલ. કેલ એટલે કેલ્ક્યુલેશન. અહીંયા લખવાનું કાઈ સ્ક્વેર ટેબ બરાબર. કેલ એટલે આ તમારો જવાબ આવ્યો ને 0.49. અહીંયા નીચે લખવાના. જો 5%ની સાર્થક થાય, કારણ કે કંઈ કીધું જ નથી, એટલે 3.841 લઈ આવવાનું. બોલો મોટું છે, આ મોટું છે તો લેસ ધેન આવે. લેસ ધેન એટલે શું આવે? સ્વીકાર. બરાબર. તો જો આ આપણો અહીંયા દાખલો પૂરો. બરાબર. મધ્યસ્થ પરીક્ષણના બધા દાખલા પૂરા. મેન વીકના બધા દાખલા પૂરા. હવે ખાલી વ્હીલ ક્વેશ્ચન બાકી અને સંજ્ઞા પરીક્ષણ બાકી. બરાબર. અને સંજ્ઞા પરીક્ષણમાં 2 રીત છે, એક દ્વિપદી વિતરણની, ક્વેશ્ચન વિતરણની છે. આ પ્રામાણ્ય વિતરણની છે. બરાબર. એ આપણે પછી કરવું. ચાલો હવે તમે આ બધું કરી નાખો. હવે આપણે આના પછી આપણે હવે પહેલાં વ્હીલ ક્વેશ્ચન ચાલુ કરી દેવા. બરાબર. ચાલો તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.